સદગુરુ મહારાજની બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा. બોલીએ સદગુરુ મહારાજની જય. આપણે સદગુરુના બાળકો છીએ. આમાં ઘણા બધા સદગુરુના બાળકો છે. મારી દ્રષ્ટિએ મારા ઉપર કૃપા કરવામાં આવે તો મારી દ્રષ્ટિમાં આમ પરિણામે કોઈ આ વિશ્વમાં અજ્ઞાની નથી. મને આમ મૂળમાં જાઉં ને તો મને એમ થાય કે આમાં કોઈ અજ્ઞાની છે જ નહીં. બીજું ગુરુ કૃપાથી બોલું છું. મારો દાવો છે નહીં અને સદગુરુ મને કોઈ દાવો કરવા દે નહીં. મારે દાવો કરવો નથી. હું નિમિત્ત છું. નિમિત્ત બનીને જે મારો નાથ કરાવે એ કરી જાઉં. ભાવ છે ગુરુના દ્વારથી તો મારા કાયમના શબ્દો છે. આગળ આ આખું બ્રહ્માંડ બનાવ્યું અને આદિ અનાદિથી છે તો આનો નિયમ શું છે? આખા બ્રહ્માંડનો નિયમ શું? તો કે પરિવર્તનશીલતા. બ્રહ્માંડની વાત કરું છું. બ્રહ્માંડ, પિંડ અને યુક્તિ એમ બ્રહ્માંડનો નિયમ છે પરિવર્તનશીલતા. અમારે એક સત્સંગી હતા. એ કે એને લગ્ન હતા. એ કે આપણે કાયમ સુહાગરાત હોય એ એમ કહેતા. તો હોય સારી લાગે. પછી કાયમ મૃત્યુ હોય, કાયમ જન્મદિવસ હોય ન હોય. કૃષ્ણ જન્મ કાયમ હોય એમ કૃષ્ણનું જે નિર્વાણ બન્યું એ કાયમ હોય એમ આખું વિશ્વ છે ને એ પરમાત્માની રચના છે. પરમાત્માની રચનાનો નિયમ છે પરિવર્તનશીલતા. જો આ પરિવર્તનશીલતા ન થાય ને તો આખા બ્રહ્માંડની રચના અટકી જાય. સમજાય છે હું શું બોલું છું? આખું બ્રહ્માંડની પરિવર્તનશીલતા ન હોય ને તો આખા બ્રહ્માંડની જે રચના છે ને એનો વિનાશ થઈ જાય અથવા એ વ્યવસ્થા વિખાઈ જાય. એનો નિયમ છે આ. તો કે શરીર છે એ સાધન છે. એમ આખા બ્રહ્માંડની એક રચના છે. એ રચનાનો સ્વીકાર કરવો જ પડે. હવે આપણે બધા શું કરીએ છીએ ગુરુ કૃપાથી? તો કે આપણે એને ઉત્સવમાં ફેરવી દઈએ છીએ. અથવા કોઈ મંગલ કામ હોય, કોઈ એવા દુઃખના પ્રસંગ હોય, કોઈ એવા સુખના પ્રસંગ હોય, કોઈ એવા સારા વાર હોય, અથવા દાખલા તરીકે તમને એમ લાગે કે આજ મોજ વાળું છે તો હાલો સત્સંગમાં જાય. એ પરિવર્તનશીલતા જરૂરી છે. જો પરિવર્તન ન પામે ને તો પરમાત્માની આખી જે વ્યવસ્થા છે ને એ વિકૃત બની જાય. આ મારું શરીર છે
એ જો શરીર કાયમ રહે ને તો પછી આખી ગતિ અલગ થઈ જાય. પણ શરીર પરિવર્તન પામવું જોઈએ. મારા શરીરની એવી ક્ષમતા નથી કે મારું શરીર હજારો વર્ષ સુધી રહે, કારણ કે મેં એને એ રીતે કેળવું નથી. અસ્વસ્થામાં છે, હનુમાનજી છે, કૃપાચાર્ય છે, એવા અનંત સપ્ત ઋષિઓ છે, એવા અનંત માર્કંડ ઋષિ છે, એવા અનંત મહાપુરુષોના શરીર અજર અમર છે. શરીરથી પણ જેમ છે એમ છે. એ ક્ષમતા દરેકની ન હોય. કૃષ્ણનું શરીર પણ શરીરનો પરિવર્તનશીલ આવ્યું, રામના શરીરમાં પરિવર્તનશીલ આવ્યું. અરે રામકૃષ્ણની ક્યાં વાત કરો છો? કબીર વિશ્વનો શહેનશાહ કહેવાય. કબીર જેવો શહેનશાહ ગુરુ કૃપાથી હું એને શહેનશાહ માનું છું. મારી સમજણ પ્રમાણે હું કબીરને શહેનશાહ માનું, કારણ કે કબીરે શરીરથી ઉપર ઉઠી ગયેલા પૂર્ણ. પણ છતાંય તમે વિચાર કરો ને, શરીરની પણ ફૂલ સમાધિ અને કબર છે, બે છે. મગરમાં કબીરની ફૂલ સમાધિ પણ છે અને કબર પણ છે. એટલે કહેવાનો મતલબ હું છે, જો એ બતાવે છે કે પરિવર્તનશીલતા યોગ્ય છે. ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું. એનો સ્વીકાર કરવો પડે. સમય સંજોગ પ્રમાણે સુખ દુઃખ તો આવે, મારા વાલાની ઈચ્છા વડે એ રહેવાનું. સુખ અને દુઃખ પરમાત્માની રચના છે. એ પાયા ઉપર તો આખું બંધારણ છે. એ મનના કારણ છે, પણ એ તો રહેવાનું ને. આજે કોઈ આપણા એવા કોઈ પ્રેમી હોય, એને કઈ તકલીફ પડે તો આપણને દુઃખ થાય. આપણો કોઈ એવો પ્રેમી હોય, એની બઢતી મળે તો આપણને આનંદ થાય. આપણે કોઈને પ્રેમ કરતા હોય, એને આગળ વધવાનો ચાન્સ મળે તો આપણને આનંદ થાય. આપણો કોઈ પ્રેમી હોય, એને થોડીક તકલીફ પડે તો આપણને દુઃખ થાય. જેને પ્રેમ કરતા હોય એને. એમ આખું બ્રહ્માંડની રચના છે ને એ યોગ્ય છે. આખા વિશ્વની રચના બરોબર જ છે. પણ એમાંય જે આત્મજ્ઞાન છે, તમારા નિજનું સ્વરૂપ છે, એ ધ બેસ્ટ. પછી અનંત રીતે છે. અનંત રીતે પરમાત્માની વ્યવસ્થા અનંત રીતે છે. અને અનંત રીતે પરમ તત્વ પરમાત્માની વ્યવસ્થા છે, એનું ક્યાંય પણ કોઈ પણ રીતે હું ખંડન કરવા માંગતો નથી. શું કામ નથી કરવા માંગતો? કોક ધોણી ધખાવે, કોક પાણીમાં ભજન કરે, કોક અગ્નિમાં ભજન કરે, કોક હવામાં એમને નિરંતર એકાંતમાં હવામાં એકદમ નિરંતર એકાંત હવામાં રહીએ, હવા ભક્ષણ કરીને જીવન જીવતા હોય. ઘણા છે આ વિશ્વમાં. અનંત સત્પુરુષો છે, અનંત મહાપુરુષો છે. પોતાના નિજ સ્વરૂપમાં રહેવા માટે અનંત મહાપુરુષો, અનંત પ્રકારના અનંત ભજન. કોઈ કીર્તન કરે, કારણ કે એની અંદરની ગતિ છે. કોઈ સંતવાણી કરતા હોય તો એની અંદરની ગતિ છે. કોઈ સત્સંગ કરતા હોય, કોઈ મૌન રહેતા હોય. મૌન ही મારું નિજ, મૌન ही મારું મૂળ સ્વરૂપ છે. મૌન ही मेरा ઉપદેશ છે. હોય ઘણા, મૌન કોઈ વસ્તુ કાંઈ નહીં. અનંત પ્રકારના અનંત રીતે. હવે આપણું આ દરેક વસ્તુનો સ્વીકાર કરી અને આપણું ધ્યાન ગુરુ મહારાજે કીધું એમ થોડું ઘણું આપણા ઉપર રહે તો એ રાઈટ છે. તમને જે રીતે સહેલું પડે એ રીતે. મહાપુરુષોનું પ્રથમ લક્ષણ શું? તો કે જાગ્રત હોય. એની અવસ્થા જાગ્રત અવસ્થા હોય. એક મહાપુરુષ મને મળ્યા હતા. એને મને કીધું, તું જે કાંઈ કરસ એ જાગ્રતતાથી કરસ? એનો અર્થ શું થયો? તમે જે કાંઈ કરો છો એ જાગ્રતતાથી કરો છો? એનો અર્થ શું થયો?
તો કે તમારી ક્રિયા છે ને ગૌણ થઈ ગઈ, તમે સત્ય ત્યાં. સમજાયું હું બોલું છું? તમારી ક્રિયાનું કોઈ મહત્વ ન રહ્યું, કારણ કે ક્રિયા એક સાધન છે. તમારી જાગૃત અવસ્થા છે ને સત્ય. ખ્યાલ આપજો. હવે તમે કોઈ પણ વાતાવરણમાં હો, તમે જાગૃત છો. હું અત્યારે સત્સંગ કરું છું, ભલે મને અંદરની કે બહારની જે કંઈ, હું જાગૃતતાથી સત્સંગ કરું છું. એ મહત્વનું છે. તમને કારખાનામાં સફળતા શું કામ મળે છે? તો કે તમે એમાં જાગૃત છો એટલે. ભૂલ ન કરતા. ક્રિયા જો ધ્યાન આપજો, તમારી એમાં જાગૃતતા છે એટલે તમને સફળતા મળે છે. તમે કારખાના ન પકડો, એની સફળતા અસફળતા એ બાજુ જવા દો, પણ એમાં તમે શું છો? હવે જાગૃતતા છે ને એ સત્ય. કોઈ પણ જગ્યાએ જાગૃતતા હોય એમાં સફળતા. હા, તમે એમાં જાગૃતતા છો, તમને અહીંયા પ્રેમ છે, તમારી અહીંયા જાગૃત અવસ્થા છે. જો તમે ક્રિયા પકડોમાં, હું કારખાના નથી પકડાવતો, હું તમને હીરા કે પૈસા કે એવું કઈ નથી પકડાવતો, તમારી એમાં જાગૃતતા છે. હવે ક્રિયા ગૌણ થઈ ગઈ, તમારી જાગૃતતાનું મહત્વ આવ્યું. ક્રિયા છે ને, કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, એનું મુખ્ય એનું ધ્યાન, એની જાગૃત અવસ્થા. ધ્યાન બિન ફોગટ જ્ઞાન. એટલે દાખલા તરીકે તમને ખબર પડી જાય કે આ હીરો આટલા વલો આ રીતે આમ છે, જો એ જ્ઞાન છે તમને. જો તમને જ્ઞાન છે, પણ જો તમને ધ્યાન ન હોય તો હીરા આડાવડા થઈ જાય ને, એટલે ટૂંકમાં ફેરફાર થઈ જાય ને. એ આપણે ક્યાંય રોકાવું નથી. મહત્વ શેનું છે? તો કે ધ્યાન. મહત્વ શેનું છે? તમારી જાગૃત અવસ્થાની. કૃષ્ણ ઘણા ટાઈમ પહેલા ઘણી વાર કહેતા, એ કે તમે કોઈ પણ રસોઈ કરો તો રસોઈમાં તમારી જાગૃત અવસ્થા છે. તમે કારખાને જાઓ છો, સ્કૂટર લાવો છો તો જાગૃતતાથી સ્કૂટર લાવો છો કે ખાલી લીવર દઈને લાવો છો? ઘણા હમણાં એક બેન હતા ને, સ્કૂટર લાવતા હતા, બે પગ નીચે રાખીને સ્કૂટરને લીવર દઈને જતા હતા. હવે પાણો આવે તો કેવડી ઉપાધિ. બે પગ નીચે રાખ્યા આમ લબડતા, અને પછી એટલે ટૂંકમાં એની એ રીતની એને થોડીક એને હજી આવડત એટલી ન હોય ને, તો અઘરું પડે ને. ભાગી જવાની બીક લાગે, આપણને બીક લાગે, કારણ કે આપણને એમ ધ્યાન છે કે સ્કૂટર લાવવું હોય તો કઈ રીતે લાવાય. એમ દરેક ક્રિયામાં તમે જાગૃત બનો, કારણ કે સત્ય તમે છો. એમ જાગૃત બનવા પાછળનો તમારી પાછળનો એની પાછળનો ઉદ્દેશ શું? જાગૃત બનાવવા પાછળનો ઉદ્દેશ શું? શું કામ એવું કહું છું? હું તમને જાગૃત બનાવવાનું શું કામ કહું છું? શું કામ હું આવી વાત કરું છું? તો કઈ તમને જો જાગૃત રહેવાની ટેવ પડી જાય ને, તો જીવનના કોઈ પણ પ્રસંગ હશે અથવા જ્યારે તમારું શરીર છૂટશે ને, ત્યારે તમે જાગૃત હશો. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમને જે ટેવ હશે ને એ પ્રમાણે તમે હાલશો. આ તો પાકું. મને જે ટેવ હશે એ પ્રમાણે જ હું હાલવાનો. આ નક્કી વાત છે. તમને બધાને જે ટેવ હશે એ પ્રમાણે જ તમે હાલશો, પણ તમને જે ટેવ છે એ ટેવમાં તમે જાગૃત છો? જે કરો એ ક્રિયા તો મેં પહેલા કીધું, ક્રિયાની હારે મતલબ નથી. ક્રિયા મહત્વનું નથી. ચોર ચોરી કરવા જાય ને તો એ જાગૃત ન હોય ને તો ચોરી ન કરી શકે. ક્યાંક રોકાઈ જાય, હલવાઈ જાય, પકડાઈ જાય, અથવા એની ભૂલ થઈ જાય. આપણે તો આપણને સદગુરુએ આપણને સમજણ આપી છે. એકાગ્રતા તમામ સાધનની સિદ્ધિ છે.
એકાગ્રતા. તમારી બપોરના અંદર 12 વાગે ખટારો નીકળે રૂનો ભરેલો, તો સૂર્ય મધ્યાહને આવ્યો હોય તો એ કે રૂ હળવું નહીં. પણ એ સૂર્યના તમામ કિરણોને બિલોરી કાચમાં તમે એકાગ્ર કર્યા. સૂર્ય એક કિરણો અનેક બિલોરી કાચમાં એકાગ્ર કર્યા. દિવાસળી હળગાવી તો દિવાસળી ટોપકો હળગ્યો. આમાં હલાવો બિલોરી કાચ તો દિવાસળી ટોપકો ન હળગે, પણ આમ સ્થિર રાખો તો સૂર્યના તમામ કિરણો છે એ એમાં તમે એકાગ્ર કર્યા ને એક જ ઠેકાણે બોમ્બાર્ડિંગ થયું તો એ પ્રગટની કે એ એકાગ્રતા છે એવી વસ્તુ છે ભાગ્ય છે. તમારા ઉપર આખા જીવનનો મદાર છે. થોડુંક હળવું બનવા જેવું છે. તમારામાંથી જે જગત નીકળ્યું છે, તમારી અંદર રહે છે અને તમારી અંદર સમાઈ જવાનું છે, પણ તમે નીકળ્યા એમાં સહી ન કરતા, હસ્તક્ષેપ ન કરતા, કારણ કે તમે એવા છો નહીં, નીકળો એવા. એટલે થોડુંક બને તો ઓછો વજન લાગે તો સારું. ઓછો વજન લાગે એવું થોડુંક હાલી અને જીવનની સાર્થકતા તરફ જાગૃત અવસ્થા મુજબ તમને હેલું પડે એ પ્રમાણે તમારે ભજન કરવું. બોલીએ સદગુરુ મહારાજ. બાર બાર